પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતી એક મહિલા અને તેના પુત્ર સાથે છેતરપિંડી થઈ છે, જેમાં વિદેશમાં સ્થાયી કરવા અને ઊંચા પગારની નોકરી અપાવવાના બહાને લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે કીર્તિ મંદિર પોલીસ મથકે 4 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે હેતલબેન રામભાઈ ઓડેદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ વર્ષ 2008માં તેમના છૂટાછેડા થયા બાદ તેઓ પોતાના પિતા અને પુત્ર મિહિર સાથે રહે છે. ત્યારે વર્ષ 2009માં તેમના કૌટુંબિક બનેવી અર્શીભાઈ ઉર્ફે કેશુભાઈ ભુરાભાઈ ખૂટી યુકે ગયા હતા અને ત્યાંથી તેઓ ભારતમાંથી વિદેશ જવા માંગતા લોકોને વિઝા અપાવવાનું કામ કરતા હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2017ના અંત ભાગમાં જ્યારે અર્શીભાઈ ભારત આવ્યા ત્યારે તેઓએ હેતલબેનને જણાવ્યું કે યુકેમાં એક કંપનીની સ્કીમ આવેલી છે, જેના ઓફર લેટરથી તાત્કાલિક વિઝા મળી જશે. ત્યાં રહેવા જમવાની સગવડ સાથે શરૂઆતનો માસિક પગાર રૂપિયા 2 લાખ આપવાની ખાતરી આપી હતી. જેમાં આ અર્શી નામનો શખ્સ તેમનો કૌટુંબિક બનેવી હોવાને કારણે હેતલબેને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી દીધો હતો. ત્યારે આ શખ્સોએ હેતલબેન અને તેમના પુત્ર મિહિરનું કામ કરવા માટે રૂપિયા 35 લાખનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. જે કાર્યવાહીમાં વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરવામાં આવી હતી. જેમાં વર્ષ 2018માં હેતલબેન અને તેના પરિવારના સભ્યોને જૂનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અશોકભાઈ કારાવદરા નામના શખ્સે કચેરીમાં સત્તાનો દુરુપયોગ કરી હેતલબેનના સાચા સરનામાને બદલે દીવ દમણના ખોટા સરનામાવાળા આધાર કાર્ડ બનાવી આપ્યા હતા. અર્શીભાઈના જણાવ્યા મુજબ જૂનાગઢથી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ખોટા આધાર કાર્ડના આધારે એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ હેતલબેનને મુંબઈ ખાતે પાસપોર્ટ ઓફિસે મોકલવામાં આવ્યા હતા. ત્યાં વલસાડ પાસપોર્ટ ઓફિસના રેકોર્ડ ધરાવતા નરેન્દ્રભાઈ દરસાણિયાએ હેતલબેનને મળીને ખોટા સરનામા અને દસ્તાવેજોના આધારે પાસપોર્ટ તૈયાર કરાવી આપ્યા હતા. તેમજ હેતલબેન અને અન્ય લોકોને વિઝાની પ્રક્રિયા મજબૂત કરવાના બહાને તારીખ 3/5/2019ના રોજ અમદાવાદથી ચેન્નઈ, શ્રીલંકા, સિંગાપુર, ઇન્ડોનેશિયા અને બેંકોક સહિતના 5 દેશોમાં ફેરવીને તારીખ 10/5/2019ના રોજ પરત અમદાવાદ લાવવામાં આવ્યા હતા. જેમાં કુલ રૂપિયા 26,95,000ની રકમ હેતલબેન પાસે પડાવવામાં આવી હતી. ત્યારબાદ આ શખ્સોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2024માં જ્યારે મુખ્ય સૂત્રધાર અર્શી ભારત આવ્યો ત્યારે હેતલબેને તેની પાસે પૈસા પરત માંગ્યા હતા. ત્યારે અર્શીએ થાય તે કરી લો તે પ્રકારની ધમકી આપી હતી. બાદમાં હેતલબેનના પુત્રએ મોબાઈલમાં રહેલા જૂના દસ્તાવેજો જોતા ખબર પડી કે તેમના નામે દીવ દમણના ખોટા સરનામાવાળા પાસપોર્ટ અને આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા. છેવટે છેતરાયા હોવાની ખાતરી થતાં મહિલાએ પોલીસનો આશરો લીધો છે અને કીર્તિ મંદિર પોલીસ મથકમાં સમગ્ર મામલે બખલ્લા ગામના અર્શીભાઈ ઉર્ફે કેશુભાઈ ભુરાભાઈ ખૂટી, અશોકભાઈ કારાવદરા અને અમદાવાદના નરેન્દ્રભાઈ દરસાણિયા તથા પિન્ટુ નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.